વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. પૂજા વિદ્યાલયના ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર 7 આબોહવાકીય ફેરફાર વિશે ચર્ચા કરવાની છે. તો જોઈએ કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. એટલે કે જે પૃથ્વીની ચારે બાજુ એમ કે જે હવાનું આવરણ આવેલું છે ને તેને એમ કે વાતાવરણ કહેવામાં આવે છે. આ વાતાવરણ માનવ પ્રવૃત્તિઓને લીધે દૂષિત થઈ રહ્યું છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ એમ કે દૂષિત થાય છે. કે જે ઉદ્યોગો છે, કારખાના છે, એનો જે ગંદો કચરો છે એ નદી સરોવરોમાં ઠાલવવામાં આવે છે. એના કારણે પાણી પણ એટલે કે આજની જે નદીઓ છે એ પણ એમ કે દૂષિત થઈ રહી છે. એ પછી પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા જે એમ કે ધુમાડો નીકળે છે એ ધુમાડા દ્વારા પણ એમ કે વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે. વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન પૂછવામાં આવે કે આબોહવાના ફેરફાર કોને કહેવાય? તો જે વૈશ્વિક તાપમાન છે એટલે કે જ્યારે વિશ્વનું તાપમાન વધે છે એની સાથે પવનની દિશા અને ભેજ વગેરેમાં એમ કે જે ફેરફાર થાય છે અને એ જ ફેરફારને આબોહવાનો ફેરફાર કહેવામાં આવે છે. તો વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે કે વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. અહીંયા નીચે જે સારણી આપી છે એમાં સૌથી વધારે વરસાદ, ગરમી, ઠંડી અને વિષમ સ્થિતિ અનુભવતા પ્રદેશો છે એ તમારે શોધવાના છે અને એના જે કારણો છે એ કારણો સામે નોંધવાના છે. જોઈએ પ્રથમ કે દેશ છે રશિયા, તો એની ગરમી એટલે કે જે તાપમાન છે એ 15°C અને ઠંડી છે -20°C અને ત્યાં વરસાદ એમ કે 100 સેમી પડે છે. તો એનું કારણ શું છે? એ પછી બીજા નંબરમાં છે ઈરાન, તો ત્યાંનું તાપમાન છે એ 30°C છે અને ઠંડી છે એ 10°C છે. ત્યાં વરસાદ એમ કે 50 સેમી પડે છે. તો એનું કારણ શું? એ પછી નંબર 3 કે બ્રાઝિલમાં 38°C ગરમી પડે છે, 25°C ઠંડી પડે છે અને 250 સેમી જેટલો એમ કે વરસાદ પડે છે. તો એનું કારણ કયું હોઈ શકે? એ પછી નોર્વેમાં 10°C ગરમી પડે છે અને -40°C ઠંડી પડે છે અને 50 સેમી જેટલો વરસાદ પડે છે. તો આ પાછળનું કારણ કયું હોઈ શકે? એ પછી ફિલિપાઇન્સમાં 15°C ગરમી પડે છે, 30°C ઠંડી પડે છે અને 300 સેમી જેટલો વરસાદ પડે છે. તો એનું કારણ કયું હોઈ શકે? એ પછી નંબર 6 કે સાઉદી અરેબિયામાં 45°C ગરમી પડે છે, 29°C ઠંડી પડે છે અને ત્યાં 10 સેમી જેટલો જ વરસાદ પડે છે. તો આ 6 દેશોમાં જે ગરમી, ઠંડી અને વરસાદનું જે અહીંયા આપણને એમ કે માપ આપેલું છે, તો એની પાછળ એમ કે કયા કારણો, કયા પરિબળો કામ કરે છે એ આપણે અહીંયા લખવાના છે. એ પછી જોઈએ કે હવામાન એટલે શું?
તો કોઈ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. તો હવામાનની વ્યાખ્યા અહીંયા તમારે યાદ રાખવાની છે કે કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે તાપમાન. તો અહીંયા ભારતનું જે હવામાન છે એ નકશા અહીંયા બે તમને આપેલા છે. તો નકશામાં તમારે જોવાનું છે અને વિચારવાનું છે, અને એ પછી તમારે નોટબુકમાં કયા સ્થળનું કેવું હવામાન છે તેની નોંધ નોટબુકમાં કરવાની છે. એ પછી જોઈએ કે આબોહવા એટલે શું. તો કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. ફરી એકવાર આપણે આબોહવાની વ્યાખ્યા સમજીશું કે કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. અહીંયા જુઓ, તમને ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો. તો જે જંગલ છે એ જંગલના બધા જ વૃક્ષો એમ કે સુકાઈ ગયા છે. અને બીજું કે ગ્રીન હાઉસ જે ઇફેક્ટની અસરોના દ્રશ્ય પણ આપણને અહીંયા આપેલા છે. ગ્રીન હાઉસ ઇફેક્ટને કારણે ઘણીવાર એમ કે જે બરફ છે, ઉચ્ચ પ્રદેશોનો જે બરફ છે ધ્રુવ પ્રદેશોમાં, એ બરફ પણ પીગળવા લાગે છે. તો ગ્રીન હાઉસ ઇફેક્ટનું અહીંયા તમને બાજુમાં એક ચિત્ર આપેલું છે. એમાં ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો આપણે જાણીએ છીએ કે ઠંડી આબોહવાવાળા જે પ્રદેશો છે, જે દેશો છે, તેમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે. એટલે કે જે દેશોમાં એમ કે ઠંડી વધારે પડે છે, જે દેશોનું વાતાવરણ છે જે ઠંડુ છે, ત્યાં એમ કે સૂર્યનો જે તાપ છે એનો અનુભવ ઓછો થાય છે. તેથી છોડ, શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ અટકે છે. સ્વાભાવિક છે, આપણે જાણીએ છીએ કે કોઈ પણ છોડ હોય કે વૃક્ષ હોય તો એના વિકાસ માટે સૂર્યતાપ મળવો જરૂરી છે. એટલે કે સૂર્યતાપ ન મળવાથી કોઈ પણ છોડ હોય, તુલસીનો હોય કે કોઈ ફૂલ છોડ હોય અથવા શાકભાજીનો કોઈ છોડ હોય અને વૃક્ષો, તો સૂર્યતાપ ન મળવાને કારણે એનો વિકાસ અટકી પડે છે. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી એમ કે કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. તેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. એટલે કે જે ઠંડી આબોહવાવાળા દેશો છે ત્યાં સૂર્યતાપ એમ કે પૂરતા પ્રમાણમાં મળતો ન હોવાથી કોઈ પણ છોડ અને શાકભાજી અને વૃક્ષોના વિકાસ માટે કૃત્રિમ રીતે ગરમી મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે છે. અને તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે. બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો કે કાપડ અને કાચની એમ કે જે છત છે એ બનાવવામાં આવી છે, જેથી ત્યાં ગરમી એમ કે જળવાઈ રહે છે, જેને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ. કે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં આ કાચ અથવા તો કાપડની જે છત બનાવવામાં આવે છે એમાં સૂર્યના કિરણો પ્રવેશે છે અને કૃત્રિમ રીતે ત્યાં જે ગરમી છે એ મળી રહે છે, અને એના કારણે જે પણ છોડ હોય તેનો સારી રીતે વિકાસ થઈ શકે છે. એ પછી વિદ્યાર્થી મિત્રો વિચારો કે ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરના બારી બારણા કાચના શા માટે રખાતા હશે? તો આ તમારે વિચારવાનું છે કે જે ઠંડા પ્રદેશો છે તો એ ઠંડા પ્રદેશવાળા દેશોમાં એમ કે જે ઘર બનાવવામાં આવે છે ને
તો એ ઘરના બારી બારણા કાચના શા માટે રાખવામાં આવતા હશે? એ પછી જોઈએ કે બદલાતી આબોહવા. તો અહીંયા તમને 6 ચિત્રો આપેલા છે. તો જુઓ કે પહેલા જ ચિત્રમાં તમને ઉજ્જડ એમ કે વેરાન દ્રશ્ય જોવા મળે છે. બીજા ચિત્રમાં રણ છે અને એમાં સુકાઈ ગયેલા વૃક્ષનું ચિત્ર આપેલું છે. ત્રીજા નંબરના ચિત્રમાં તળાવ પાણીથી ભરાયેલું છે અને એની ચારેય બાજુ એમ કે લીલોતરી છવાયેલી છે. નંબર 4, તો એમાં તમે જોઈ શકો છો કે બરફ જે છે, ધ્રુવ પ્રદેશો પરનો બરફ એ પીગળી રહ્યો છે. નંબર 4, તો ત્યાં તમને લીલા જંગલ જોવા મળે છે કે ત્યાં એકદમ લીલી વનસ્પતિ જોવા મળે છે. અને નંબર 6, તો 6 નંબરના ચિત્રમાં પૂરનું એમ કે દ્રશ્ય આપણને જોવા મળે છે. તો આ 6 ચિત્રોમાં આપણને અલગ અલગ એમ કે જે હવામાન છે, જે તાપમાન છે એની અસર અહીંયા જોવા મળે છે. તો આપણે જોઈએ કે ઉપરના દરેક ચિત્ર માટે એક એક વાક્ય તમારી નોટબુકમાં લખવાનું છે, મેં તમને જણાવ્યું એ મુજબ. હવે એના પછી સમજીએ કે ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપવૃદ્ધિ એટલે શું? તો ગ્લોબલ વોર્મિંગ એટલે કે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. ફરી આપણે એકવાર ગ્લોબલ વોર્મિંગની વ્યાખ્યા સમજીશું કે ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. એટલે પૃથ્વીનું જે વાતાવરણ છે તેને ગરમ કરનારી જે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે તેને ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. એ પછી સમજીએ કે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના જે કિરણો છે એ કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ. તો ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો અહીંયા કે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો જે સૂર્યના કિરણો છે ને એ કિરણો સાથે આવતી જે ગરમી છે એ ગરમી વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈ અને પરાવર્તન પામી અને પાછી અવકાશમાં જવા દેવામાં આવતી નથી તેવી સ્થિતિને એમ કે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. એટલે કે એકવાર સૂર્યના કિરણો સાથે જે ગરમી એમ કે વાતાવરણમાં આવે છે અને એ પૃથ્વી સાથે અથડાય છે અને એ પૃથ્વી સાથે અથડાઈ અને પરાવર્તન પામી અને પાછી એમ કે અવકાશમાં જવા દેવામાં આવતી નથી. અહીંયા બાજુમાં જુઓ તમને ચિત્રો આપેલા છે, એમાં સ્પ્રે, મોટરકાર, પાવર સ્ટેશનો, અગ્નિ, આ બધા ચિત્રો આપેલા છે જે ગ્લોબલ વોર્મિંગના ચિત્રો છે. તો આવો એક આપણે પ્રયોગ કરવાનો છે ઘરે જ તમારે કે ધાબળાને ઓઢીને 10 મિનિટ સૂઈ જવાનું છે. તો તમને શું અનુભવ થાય છે? અને ગ્લોબલ વોર્મિંગ એ આવું જ કંઈક છે. જે તમે ધાબળો ઓઢીને 10 મિનિટ સુધી સૂઈ જશો, ધાબળો તમારે મોં પર પણ ઓઢી લેવાનું છે અને એ પછી 10 મિનિટ પછી તમને કેવો અનુભવ થાય છે એ પરથી તમને સમજાશે કે ગ્લોબલ વોર્મિંગ એટલે શું. તો જે ગરમીનો અનુભવ થશે તમને એ જ ગ્લોબલ વોર્મિંગ છે. એ પછી વર્તમાન પત્રોમાં ઘણીવાર સમાચારો આવે છે, એ કંઈક આ પ્રકારના હોય છે કે પશ્ચિમ યુરોપમાં સરેરાશ 5°C તાપમાનમાં વધારો, ગરમીનો અનુભવ. દાર્જિલિંગમાં 14°C મહત્તમ તાપમાન 58°C પહોંચ્યું ઈસવીસન 2009માં. એ પછી રણમાં હિમવર્ષા.
મુંબઈમાં એક જ દિવસમાં 942 મીમી વરસાદ ઈસવીસન 2005માં. એ પછી ઓસ્ટ્રેલિયામાં ગરમીનો ઊંચે ચડતો પારો ઈસવીસન 2006માં. એના પછી સુંદરવન ડૂબી રહ્યું છે. નેપાળમાં ખુંબુ નામની હિમનદીમાં 5 કિમીનો ઘટાડો. એન્ટાર્કટિકામાં 35 દિવસમાં 3250 ચોરસ કિલોમીટર બરફની છાજલી પીગળી ગઈ. એના પછી લાસ્ટમાં નદીઓમાં પાણીના સ્ત્રોત ઘટ્યા. તો જે વર્તમાનપત્રોમાં જે સમાચાર આવે છે એ કંઈક આ પ્રકારના હોય છે. તમે ઘરે એમ કે ન્યૂઝપેપર વાંચતા હશો તો તમને ખ્યાલ હશે કે આપણે અહીંયા જે હેડિંગ હોય છે ન્યૂઝપેપરના એ આપણે વાંચ્યા છે. એટલે કે મેન જે એની લાઈન હોય છે એ કંઈક આ પ્રકારની હોય છે. એ પછી જોઈએ કે પૃથ્વી ગરમ કેમ થાય છે. તમને પ્રશ્ન થતો હશે મનમાં કે પૃથ્વી ગરમ કેમ થતી હશે. તો જે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરા કાર્બન એટલે કે CFC અને હેલો કાર્બનને ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર સમજીએ કે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરા કાર્બન એટલે કે CFC અને હેલો કાર્બનને ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. કે વાયુઓનું જે પ્રમાણ છે એ પ્રમાણ વધવાથી આબોહવામાં પરિવર્તન થાય છે. એટલે કે ક્લાઇમેટ ચેન્જીસનો જે પ્રશ્ન છે એ ઉદ્ભવ્યો છે. અહીંયા બાજુમાં ચિત્ર આપ્યું છે. જુઓ કે પૃથ્વી પરનું તાપમાન દર્શાવતું અહીંયા તમને ચિત્ર આપેલું છે. હવે છેલ્લા 100 વર્ષોમાં તાપમાનમાં 0.6 અંશ સેલ્સિયસનો વધારો. તો અહીંયા પૃથ્વી આપેલી છે. ઉપર પ્રથમ કાર્બન ડાયોક્સાઇડ 64%, એટલે કે ટૂંકમાં એને આપણે સૂત્રમાં લખવું હોય તો CO2. એ પછી ક્લોરોફ્લોરા કાર્બન 65%, ટૂંકમાં એને આપણે CFC તરીકે ઓળખીએ છીએ. એના પછી નીચે મિથેન 10% અને હેલો કાર્બન 0.5%. તો આ રીતે એમ કે જે છેલ્લા 100 વર્ષોમાં એમ કે તાપમાનમાં 0.6 અંશ સેલ્સિયસ તો એમ કે વધારો થયો છે. તો જોઈએ કે વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO2 છોડે છે. આજથી 100 વર્ષ પહેલાં CO2 275 ppm હતો. જો ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો કે આજથી 100 વર્ષો પહેલાં CO2નું પ્રમાણ હતું એ 275 ppm હતું. આજે વધીને એ 350 ppm થયું છે. તો ppm એટલે શું? તો પાર્ટ પેર મિલિયન એટલે કે 10 લાખનો એક ભાગ એટલે કે 0.28% હોય તો 280 ppm કહેવાય. અહીંયા જે છેલ્લા 150 વર્ષમાં પૃથ્વી પર વધેલ સરેરાશ તાપમાન છે એનો ચાર્ટ આપણને આપવામાં આવેલો છે. તો જુઓ તમે અહીંયા જે ચાર્ટ આપ્યો છે એમાં કે કઈ સાલમાં કેટલા ટકા એમ કે તાપમાન સરેરાશ હતું એનો ચાર્ટ આપ્યો છે. એ તમારે નોટબુકમાં ઘરે લખવાનો છે. અને
કઈ સાલમાં સૌથી વધારે એમ કે તાપમાન છે અને કઈ સાલમાં સૌથી ઓછું તાપમાન છે એ પણ તમારે લખવાનું છે. તો વિચારો વિદ્યાર્થી મિત્રો કે ચા કે શાકમાં ખાંડ કે મીઠું કેટલું નાખવું તે આપણે જાણીએ છીએ કે ચા હોય કે શાક આપણે બનાવતા હોય તો એમાં કેટલી ચા બનાવતા હોય તો એમાં કેટલી ખાંડ નાખવી અને શાકભાજી બનાવતા હોય તો એમાં કેટલું મીઠું નાખવું એ આપણે જાણીએ જ છીએ. જો ભૂલથી એમાં વધારે પડી જાય તો શું થાય? તો એવી જ રીતે આપણી પૃથ્વી પર વાતાવરણમાં વાયુનું પ્રમાણ પણ સંતુલિત છે. હવે જો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય ને તો શું થાય એ તમારે વિચારવાનું છે. તો સ્વાભાવિક છે કે જો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધે તો તાપમાનમાં વધારો થાય છે. અહીંયા નીચે જે સારણી આપેલી છે, આપણી પૃથ્વીને ગરમ કરવામાં આપણે કેટલા જવાબદાર છીએ એ આપણે ચકાસવાનું છે. તો જુઓ અહીંયા કે સ્થળ, વસ્તુ, સમય અને ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જનનું પ્રમાણ. તો આ કોષ્ટકમાં આપણે જોઈએ કે પ્રથમ નંબરમાં થર્મલ પાવર મથક 200 મેગાવોટ, સમય વાર્ષિક, ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જનનું પ્રમાણ તો 9 લાખ ટન. નંબર 2 મોટર કાર વાર્ષિક, સમય વાર્ષિક અને ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જનનું પ્રમાણ 17 કરોડ ટન. નંબર 3 એસી સરેરાશ 2 કલાક, સમય 24 કલાક અને ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જનનું પ્રમાણ 2230 કિલોગ્રામ. નંબર 4 ટીવી 24 કલાક સમય અને ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જનનું પ્રમાણ 190 કિલોગ્રામ. એ પછી નંબર 5 ટ્યુબલાઇટ, સમય 24 કલાક, ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જનનું પ્રમાણ 88 કિલોગ્રામ. એ પછી નંબર 6 કમ્પ્યુટર, સમય 24 કલાક, ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જનનું પ્રમાણ 130 કિલોગ્રામ. એ પછી નંબર 7 ફ્રીજ, સમય 24 કલાક, ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જનનું પ્રમાણ 920 કિલોગ્રામ. તો અહીંયા આપણે એમ કે જે પૃથ્વી છે આપણી, એ પૃથ્વીને ગરમ કરવામાં આપણે કેટલા જવાબદાર છીએ એ આપણને સારી રીતે આ કોષ્ટક પરથી સમજ મળી ગઈ છે. એ પછી વર્લ્ડ મિટિયોરોલોજિકલ એટલે કે ઓર્ગેનાઇઝેશન WMO, વર્લ્ડ મિટિયોરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન WMO એ વિશ્વ હવામાન સંસ્થા છે. તમને કોઈ વાર પ્રશ્ન પૂછવામાં આવે તો ખ્યાલ હોવો જોઈએ કે વિશ્વ હવામાન સંસ્થા કઈ છે? તો વર્લ્ડ મિટિયોરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન, ટૂંકમાં એને WMO કહેવામાં આવે છે. તે જણાવે છે કે ઈસવીસન 1850થી આજ સુધીમાં ઈસવીસન 2008ના વર્ષનું સમુદ્ર અને જમીન સપાટી પરનું સંયુક્ત તાપમાન 0.31 સેલ્સિયસ હતું. તે ઈસવીસન 1961થી ઈસવીસન 1990ના ગાળાના સરેરાશ તાપમાન કરતાં એમ કે વધારે હતું. એટલે કે તાપમાનમાં અહીંયા વધારો બતાવ્યો છે. એ પછી આપણે સમજીએ કે મિથેન CH4, તો ઈસવીસન 1750માં 315 ppmમાંથી ઈસવીસન 5005માં ફરી એકવાર ઈસવીસન 1750માં 315 ppmમાંથી ઈસવીસન 2005માં 1764 ppm જેટલો એમ કે ધરખમ વધારો નીચેના કારણોને લીધે નોંધાયો છે. એટલે કે જે 1750માં 315 ppm હતો
એ 2005માં 1764 ppm જેટલો એમ કે જે ધરખમ વધારો થયો એના પાછળનું કયું કારણ એમ કે જવાબદાર છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જાણવા જેવું છે કે એક વ્યક્તિ પ્રતિદિન એટલે કે દરરોજનું જે વસ્તુઓ ગ્રહણ કરે છે, એક વ્યક્તિ પ્રતિદિન જે વસ્તુઓ ગ્રહણ કરે છે તેમાં લગભગ 80% વાયુઓ હોય છે. એક વ્યક્તિ પ્રતિદિન 22,000 વખત એમ કે શ્વાસ લે છે. દરેક વ્યક્તિ પ્રતિદિન એટલે કે દરરોજ 22,000 વખત શ્વાસ લે છે. આમ એક વ્યક્તિ પ્રતિદિન ઓક્સિજન યુક્ત વાતાવરણમાંથી 16 kg વાયુનું સેવન કરે છે. તો અહીંયા ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે દરેક વ્યક્તિ દરરોજ જે વસ્તુઓ ગ્રહણ કરે છે ને તેમાંથી લગભગ 80% વાયુઓ હોય છે અને એક વ્યક્તિ પ્રતિદિન 22,000 વખત એમ કે શ્વાસ લે છે અને એક વ્યક્તિ પ્રતિદિન ઓક્સિજન યુક્ત વાતાવરણમાંથી 16 kg વાયુનું સેવન કરે છે. અહીંયા આપણને કોષ્ટક આપેલું છે કે જે આપણે ઉપર જોયું કે જે ppm છે એમાં વધારો થવાના કારણો કયા જવાબદાર છે. તો પહેલું તો પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા 14 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. બીજું કારણ છે કે ડાંગરની ખેતી, તો 15 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. ત્રીજું કારણ છે સેન્દ્રિય કચરો સડવાથી, એમાં 7 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. એટલે કે જે ppmમાં વધારો થવાનું કારણ છે એમાં સૌથી પ્રથમ તો પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા, ડાંગરની ખેતી અને સેન્દ્રિય કચરો સડવાથી થાય છે. એ પછી જોઈએ કે નાઇટ્રસ ઓક્સાઇડ, તો નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 270 ppm થી વધીને હાલમાં 319 ppm થયું છે. જો નાઇટ્રસ જે ઓક્સાઇડ છે એનું પ્રમાણ 270 ppm હતું એ અત્યારે વધીને 319 ppm થયું છે. એ પછી ક્લોરોફ્લોરા કાર્બન, CFC ટૂંકમાં એને કહેવામાં આવે છે. તો ફોમ, પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, સર્કિટ સર્જન, એરોસોલ સ્પ્રે 1 માઇક્રોનથી 10 માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને એરોસોલ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો એરોસોલ સ્પ્રે એટલે શું? તો એરોસોલ્સ જે 1 માઇક્રોનથી 10 માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણો છે ને એનો એરોસોલ કહેવામાં આવે છે. તો ફોમ, પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, સર્કિટ સર્જન, એરોસોલ સ્પ્રે અને આ દરેકના વપરાશથી એમ કે CFCમાં વધારો થાય છે. CFC એટલે કે ક્લોરોફ્લોરા કાર્બનમાં વધારો થાય છે. શેના કારણે? તો ફોમ, પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, સર્કિટ સર્જન અને એરોસોલ સ્પ્રેથી. એ પછી વિદ્યાર્થી મિત્રો જાણવા જેવું છે કે 23 જાન્યુઆરી ઈસવીસન 1995ના યુનોના સંયુક્ત ઠરાવથી દર વર્ષે 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હમણાં જ આ દિવસ ગયો છે, 16 સપ્ટેમ્બર છે એ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ 23 જાન્યુઆરી ઈસવીસન 1995ના યુનોના સંયુક્ત ઠરાવથી એમ કે આ 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ પછી 2007નું વર્ષ એટલે કે 1980 પછી સૌથી વધુ ગરમ હતું. એટલે કે 1980 પછીના જે વર્ષો છે એમાં જે 2007નું વર્ષ હતું ને એ સૌથી વધુ ગરમ હતું. એ પછી જોઈએ કે ગ્લોબલ વોર્મિંગની અસરો. તો વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફારો આવી રહ્યા છે.
તો ગ્લોબલ વોર્મિંગથી જે વનસ્પતિની ઉત્પત્તિ છે, તેમની જે વૃદ્ધિનો સમય છે અને તેમનું જે આયુષ્ય છે એમાં પણ ફેરફારો થઈ રહ્યા છે. બીજું, પક્ષીઓની જે અમુક જાતિઓ છે લુપ્ત થઈ રહી છે. ઉદાહરણ તરીકે ચકલી અને ગીધ. તો આપણને અત્યારે એમ કે ચકલી અને ગીધ જોવા મળતા નથી, એનું કારણ છે ગ્લોબલ વોર્મિંગની અસર. એટલે કે ગ્લોબલ વોર્મિંગના કારણે અમુક પક્ષીઓની જે અમુક જાતિઓ છે એ પણ લુપ્ત થઈ ગઈ છે. એમાં ખાસ કરીને ચકલી અને ગીધ લુપ્ત થઈ ગયા છે કે જે અત્યારે આપણને જોવા મળતા નથી. એ પછી હિમાલયની 2000 હિમનદીઓ પીગળી ગઈ છે. એટલે કે હિમાલયની જે 2000 હિમનદીઓ છે એ પણ ગ્લોબલ વોર્મિંગના કારણે પીગળી ગઈ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને હિમનદીનું તબક્કાવાર થયેલ પરિવર્તન એના દ્રશ્ય અહીંયા આપેલા છે. તો છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ છે એ પણ વધી રહી છે. એટલે કે છેલ્લા 10 વર્ષમાં આપણે જોઈએ કે જે દુષ્કાળ છે, વાવાઝોડા છે અને અતિવૃષ્ટિ અને પૂરની માત્રા છે એમાં વધારો જોવા મળે છે. એ પછી જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં તેની માત્રા ઓછી થઈ ગઈ છે અને રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ અને ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ. એટલે કે જ્યાં વધુ વરસાદ પડતો હતો ત્યાં તેની માત્રા ઓછી થઈ ગઈ છે. એટલે કે ત્યાં હવે વરસાદ ઓછો પડે છે અને રાજસ્થાન અને દુબઈમાં ભારે એમ કે એટલે કે વધારે વરસાદ પડે છે અને ચેરાપુંજીમાં એમ કે અનાવૃષ્ટિ થઈ રહી છે. એ પછી ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. એટલે કે ખેતીમાં જે કઠોળનું એમ કે વધુ ઉત્પાદન થતું હતું એની જગ્યાએ હવે ખેતીમાં કઠોળનું જે ઉત્પાદન છે એ પણ બહુ ઓછું થઈ ગયું છે. એ પછી જમીનમાં પાણીનું સ્તર છે એ પણ ઘટી ગયું છે. આપણે બધા જ જાણીએ છીએ કે અત્યારે પાણીની બહુ જ એમ કે કટોકટી ચાલી રહી છે. એ પછી હિમનદી પીગળવાથી સમુદ્ર જળ સ્તર વૃદ્ધિ થઈ રહી છે અને સમુદ્ર કાંઠાના ધોવાણનું જે સ્તર છે એ પણ વધી રહ્યું છે અને તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બનશે. એટલે કે હવે તાપમાન વધવાથી જે માણસો છે, જે મનુષ્યો છે એ ડિહાઇડ્રેશન અને કુપોષણનો એમ કે શિકાર બનશે. એ પછી ઋતુચક્રમાં પરિવર્તન આવી જશે. એટલે કે શિયાળા અને ઉનાળાની ઋતુઓની જે લાક્ષણિકતાઓ છે એ પણ બદલાશે હવે. આમ તો આપણને શિયાળામાં એમ કે ખૂબ જ ઠંડીનો અનુભવ થાય છે અને ઉનાળાની ઋતુમાં એમ કે ખૂબ જ ગરમીનો અનુભવ થાય છે. તો એ જે લાક્ષણિકતાઓ છે એ પણ હવે બદલાશે. એ પછી ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેમી જેટલી વધતા જમીનની જે ખારાશ છે એ પણ વધશે. એટલે કે આપણા ગુજરાતના જે દરિયા છે અને એ દરિયાની સપાટી છે 25 સેમી જેટલી વધતા હવે જમીનની ખારાશ છે પણ વધશે. આપણે જાણીએ છીએ કે દરિયાનું પાણી ખારું હોય છે અને એમાં પણ હવે એ ખારાશમાં વધારો થશે. એ પછી ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. એટલે કે ખેડૂતો જે ખેતી કરી રહ્યા છે અને એ ખેતીમાં જોઈએ એટલું ઉત્પાદન પણ એમને મળતું નથી અને હવે જેમ જેમ એમ કે વર્ષો આવતા જશે એમ એમ ખેત ઉત્પાદનમાં પણ એમ કે સતત એમ કે ઘટાડો થઈ રહ્યો છે. એ પછી કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા, યેલો ફીવર, સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ છે એ પણ વધી રહ્યું છે. આપણે જોઈએ કે અત્યારે જે કોલેરા છે, ડેન્ગ્યુ છે, મેલેરિયા છે, યેલો ફીવર, સ્વાઇન ફ્લૂ આ બધા જ રોગો છે જેમ જેમ એમ કે વર્ષો વીતતા જાય છે એમ એમ એક નવા રોગોનું એમ કે પ્રમાણ પણ વધી રહ્યું છે. અત્યારે આપણે જોઈએ કે કોરોના જે વાયરસ છે એની મહામારી મોટા પ્રમાણમાં ચાલી રહી છે. એ પછી માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ ટાપુઓ, વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા
ખંડના જે કાંઠાના વિસ્તારો છે એ ડૂબમાં જશે. એટલે કે અહીંયા આપણને ચેતવણી કરવામાં આવે છે, એટલે કે ચેતવવામાં આવે છે કે જે માલદીવ છે, બાંગ્લાદેશ છે, ફિલિપાઇન્સ ટાપુઓ છે, વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ છે અને ઓસ્ટ્રેલિયા ખંડના જે કાંઠાના વિસ્તારો છે એ ડૂબમાં જશે. એ પછી ગ્રીન પીસ સંસ્થા મુજબ ઈસવીસન જે 2100માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે. એટલે કે હવે 2021માં એમ કે ગુજરાતમાં જે વસતા લોકો છે એમાંથી 55 લાખ લોકોને એમ કે સ્થળાંતર કરવું પડશે. ગ્રીન પીસ સંસ્થા એ આ જાહેરાત કરેલી છે. એ પછી વૈશ્વિક તાપમાનના વધારાને લીધે ફૂલો એ ખુશ્બુ ગુમાવી રહ્યા છે. એટલે કે જે વૈશ્વિક તાપમાન છે એટલે વિશ્વનું તાપમાન વધવાને લીધે ફૂલોની જે ખુશ્બુ છે એ ખુશ્બુ જે સુગંધ છે એ પણ ગુમાવી રહ્યા છે અને મધપૂડા હવે નામશેષ થઈ રહ્યા છે. મધપૂડા એટલે કે મધમાખીઓ જે મધપૂડો બનાવે છે એ પણ હવે બહુ ઓછા પ્રમાણમાં ક્યાંક આપણને જોવા મળે છે. એ પણ હવે નામશેષ થઈ રહ્યા છે. એટલે કે એ પણ હવે આપણને જોવા મળશે નહીં. તો આ હતી બધી ગ્લોબલ વોર્મિંગની અસરો. હવે પછી અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વી પર તાપમાન વધારતા જે પરિબળો છે એના ચિત્રો આપણને અહીંયા આપેલા છે. તો ચિત્ર નંબર 7.10 જુઓ અને તેના થકી CO2નું કેટલું ઉત્સર્જન થાય છે તેની નોંધ તમારે નોટબુકમાં કરવાની છે. એ પછી બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત વિશે આપણે ચર્ચા કરીશું. તો અહીંયા જુઓ તમને સૌર ઉર્જાનું ચિત્ર આપ્યું છે. બીજા નંબરમાં પવન ઉર્જાનું ચિત્ર આપેલું છે. એ પછી બાયોગેસનું ચિત્ર આપ્યું છે અને ચોથા નંબરમાં ભરતી ઓટ ઉર્જાનું ચિત્ર આપેલું છે. તો બિનપરંપરાગત ઉર્જાના આ 4 સ્ત્રોતો છે. તો હવે ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો, એટલે કે ગ્લોબલ વોર્મિંગથી બચવા આપણે કેવા ઉપાયો કરવા જોઈએ તો એની ચર્ચા કરીએ. તો પ્રથમ તો CO2નું ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. એટલે કે જેનાથી CO2નું ઉત્સર્જન થાય છે એવા સ્ત્રોતોનો ઉપયોગ આપણે ઘટાડવો પડશે. બીજા નંબરમાં છે વૃક્ષારોપણ કરવું, એટલે કે વધુ વૃક્ષો વાવવા, વૃક્ષોનું જતન કરવું, જંગલો કાપવાના જોઈએ અને વનીકરણથી કાર્બન ઓછો થાય છે. એટલે એ પછી પોલિથીન જે બેગ છે એ બેગનો ઉપયોગ પણ ટાળવો. કારણ કે જે પોલિથીન બેગ છે એ વર્ષો સુધી એમ કે જમીનમાં કોહવાતી નથી અને એટલા જ માટે સરકારના આદેશ મુજબ ઘણીવાર એમ કે પોલિથીન બેગનો ઉપયોગ ટાળવા પર પ્રતિબંધ પણ મૂકવામાં આવે છે. એ પછી ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. એટલે કે આપણે ખેત ઉત્પાદન વધુ મેળવવા માટે, એટલે કે પાક ઉત્પાદન વધુ મેળવવા માટે જે ખાતરો અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરીએ છીએ એનો હવે વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો, એટલે કે ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો. એ પછી સમુદ્રમાં લો કણોનો છંટકાવ કરવો જેથી પ્લેન્કટન નામના જે તરલ જીવોનો વિકાસ થાય છે અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે. એટલે કે સમુદ્રમાં આપણે લો કણોનો છંટકાવ કરવાનો, જેના કારણે પ્લેન્કટન નામના જે તરલ જીવો છે એનો વિકાસ થશે અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી એમ કે આપણે બચી શકીએ છીએ. એ પછી સજીવ ખેતી અપનાવવી, જેમાં લીલો પડવાશ અને છાણિયું ખાતર વાપરવું. એ પછી ઘર ઉપયોગી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. એ પછી પશુઓના જે ખોરાક છે તો પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા, તેથી પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા
બેક્ટેરિયા છે એ અંકુશમાં રહેશે. એટલે કે જે આપણે પશુઓને ખાણ અને ચારો ખવડાવીએ છીએ એમાં બાયોટિક ભેળવવા, જેથી કરીને પશુઓના જઠરમાં જે મિથેન પેદા કરતા બેક્ટેરિયા છે એ પણ અંકુશમાં રહેશે. અને ઘરમાં ઉપયોગી જે સાધનો છે, ઉદાહરણ તરીકે કે એસી છે, ફ્રીજ છે, તો એવા સાધનોનો વિવેકપૂર્ણ રીતે આપણે ઉપયોગ કરવો પડશે. એ પછી પરિવહનના સાધનોનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો, કારણ કે જે પરિવહનના સાધનો છે અને એના ધુમાડાના કારણે વાતાવરણ એમ કે પ્રદૂષિત થઈ રહ્યું છે, અને સાથે સાથે એમ કે પૃથ્વી પરનું જે તાપમાન છે એ પણ વધી રહ્યું છે. એટલે કે આપણે જે પરિવહનના સાધનો છે એનો પણ વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો પડશે. એ પછી વસ્તી વૃદ્ધિ અટકાવવી, એટલે કે વસ્તી વધારો જે થઈ રહ્યો છે તો એ વસ્તી વધારો અટકાવવો પડશે. અને વીજળીની બચત માટે હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી, એટલે કે વીજળીની બચત થાય એ માટે હવા ઉજાસવાળા આપણે મકાન છે એ બાંધવા, જેથી કરીને કુદરતી રીતે આપણને હવા મળી રહે એવી વ્યવસ્થા કરવી. એ પછી ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો, અને ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષોનો ઉછેર કરવો, એટલે કે આપણી ઘરની આજુબાજુ નાના છોડ વાવવા અને વૃક્ષારોપણ કરવું, જેથી કરીને તે આપણને વધુ વરસાદ લાવવામાં પણ મદદરૂપ છે અને હવાને શુદ્ધ કરવામાં પણ એ આપણને ઉપયોગી બનશે. એ પછી કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, એટલે કે જે કંઈ પણ કુદરતી સંપત્તિ છે એનો ઉપયોગ પણ આપણે એમ કે વિચારીને અને વિવેકપૂર્ણ રીતે કરવાનો છે. એ પછી પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, એટલે કે જે પેટ્રોલિયમ પેદાશો છે એનો ઉપયોગ પણ આપણે એમ કે જરૂર પૂરતો અને વિવેકપૂર્ણ રીતે કરવો પડશે. એ પછી પાણીનો કરકસર પર ઉપયોગ કરવો, એટલે કે જેટલું જોઈતું હોય પાણી એટલો જ એનો ઉપયોગ કરવો. ઘણીવાર આપણે જોઈએ છીએ કે આપણે અડધો ગ્લાસ પાણી પીવું હોય તો પણ આપણે આખો ગ્લાસ એમ કે પાણી ભરી લઈએ છીએ અને એમાંથી ઘૂંટડો પાણી પી અને બાકીનું પાણી આપણે વેડફી નાખીએ છીએ. ઘણીવાર કેટલાકના નળ ચાલુ રહી જતા હોય છે અને પાણી એમ કે આ રીતે બગાડ થતો હોય છે, તો પાણીનો પણ આપણે કરકસર ભર્યો એમ કે ઉપયોગ કરવાનો છે. એ પછી વરસાદી પાણીનો સંગ્રહ કરવો, એટલે કે ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે એ વરસાદી પાણીનો સંગ્રહ કરવો. છેલ્લે સીએનજીનો વપરાશ વધારવો, એટલે કે સીએનજીનો વપરાશ વધારવાનો છે. તો આ બધા ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો છે. એટલે આ ગ્લોબલ વોર્મિંગથી આપણે બચવું હોય તો આ બધા જ જે ઉપાયો છે એ આપણે અમલમાં મૂકવા પડશે, અને એ પ્રમાણે આપણે આપણું જીવન જીવવાની શરૂઆત કરવી પડશે. આટલું જાણો વિદ્યાર્થી મિત્રો કે 1 ટન કાગળ બનાવવા માટે 4400 કિલોવોટ વીજળીની જરૂર પડે છે, અને 30,000 લીટર પાણીની જરૂર પડે છે, અને 11 વૃક્ષોના લાકડાનો માવો વપરાય છે. ફરી એકવાર કે 1 ટન કાગળ બનાવવા માટે આપણે 4400 કિલોવોટ વીજળીની જરૂર પડે છે, 30,000 લીટર પાણીની જરૂર પડે છે, અને 11 વૃક્ષોના લાકડાના માવો વપરાય છે. ત્યારે 1 ટન કાગળ બને છે. એ પછી પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ. તો પર્યાવરણને બચાવવા વિશ્વની નીતિ જે છે એની આપણે ચર્ચા કરીએ કે માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે. એટલે કે આપણે આપણી પ્રવૃત્તિઓ જે કરી રહ્યા છીએ, એટલે કે જે ઉદ્યોગ ધંધા વિકસાવી રહ્યા છીએ અને એના કારણે પર્યાવરણનો આપણે વિનાશ કરી રહ્યા છીએ એવું વિશ્વને સમજાતા ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા બેઠક મળી હતી.
અને ત્યારબાદ બ્રાઝિલના રી-ઓડી જાનેરોએ ખાતે પૃથ્વી સંમેલન મળ્યું હતું. એમાં ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ એટલે કે ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વીકારતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે અને વિકાસશીલ દેશોના વિકાસ માટે $100 અજબ સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું હતું. અને આ બેઠકમાં 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે એમ કે વિચાર કરવામાં આવ્યો હતો. એ પછી વિશ્વના સરેરાશ નાગરિક એમ કે 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. જુઓ કે વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે અને ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે. અન્ય વિકાસશીલ દેશો તો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે. તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. અમેરિકા જેવા દેશ પર નિયંત્રણ લાદવું જોઈશે, કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ ઉત્સર્જન કરે છે. એટલે કે અમેરિકા જે દેશ છે એના પર તો એમ કે નિયંત્રણ લાવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુનું ઉત્સર્જન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર 7 પૂર્ણ થાય છે. થેન્ક યુ.